ગુજરાતમાં નકલી ન બને એટલું ઓછું. નકલી ખાવા પીવાની વસ્તુઓ, નકલી સરકારી કચેરીઓથી માંડીને હવે નકલી ખેત મંડળીઓ સામે આવી રહી છે. વિસાવદરમાંથી ઘટના સામે આવી છે, જેમાં એક નકલી ખેત મંડળી સામે આવી છે, જેમાં અનેક ખેડૂતોને તેમની જાણ બહાર સામેલ કરી લેવામાં આવ્યા છે. તેમાં અનેક લાખો કરોડોના વહીવટો થઈ રહ્યા છે, પરંતુ જે ખેડૂતોના નામે આ મંડળી છે એમને ખબર જ નથી. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. જૂનાગઢના વિસાવદરમાંથી નકલી ખેત મંડળીની ઘટના સામે આવી છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા એક આરટીઆઈ કરવામાં આવી હતી અને આ આરટીઆઈમાં આખો કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. અનેક ખેડૂતો આ ખેત મંડળીમાં સામેલ છે, પરંતુ એમાંથી કોઈને ખબર નથી કે તેમણે આવી કોઈ ખેત મંડળીમાં છે પણ કે કેમ. કારણ કે તેમના નામે ખોટી રીતે ખેત મંડળી બનાવવામાં આવી છે અને ખોટી રીતે લાખો કરોડોના વ્યવહારો આ ખેત મંડળીમાં થઈ રહ્યા છે. લાખો કરોડોનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને આ ખેડૂતોને કાંઈ જ આ ઘટના વિશે ખબર નથી. અમે આ આખી ઘટનાને લઈને વિસાવદરના જે ગામમાંથી આ પ્રકારે બોગસ ખેત મંડળી બનવાના સમાચાર સામે આવ્યા છે અને જે ખેડૂતનું નામ તેમાં ખોટી રીતે સામેલ કરવામાં આવ્યું છે તેની સાથે વાત કરી હતી, જેમાં તેઓ ભયભીત હોવાનું જણાવી રહ્યા છે. કારણ કે આ રીતે ખોટી રીતે જ્યારે ખેત મંડળીઓમાં તેમનું નામ આવ્યું છે ત્યારે તેમને બીક લાગી રહી છે કે જો આમાં કંઈ પણ કાયદાકીય કાર્યવાહી લેવામાં આવે તો પછી અમારા નામ ખેત મંડળીમાં છે એટલે અમે ક્યાંક ને ક્યાંક ફસાઈ જઈએ. અહીં સાંભળે ખેડૂત સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે. હવે આ જે મંડળીની વાત છે કે જે બોગસ મંડળી સામે આવી છે એમાં તમારું નામ પણ છે. હા, એ તમને કેવી રીતે ખબર પડી કે આ બોગસ મંડળીમાં તમારું નામ પણ ઉપયોગમાં લેવામાં આવ્યું છે? એ આજ ગોપાલભાઈ ઇટાલિયાએ બાઇક કાઢી ને કાગળિયા. ગોપાલભાઈ ધારાસભ્ય છે ને, એને આ બધા કાગળિયા મૂકીને લિસ્ટ મૂક્યું તો મને ખબર પડી. આપણે ખબર નથી, કોઈ દી આપણે ક્યાંય ગયા નથી. આપણે કોઈ જાતનો વહીવટ જ નથી. અમે ત્યાં ખેતી કરતા હોઈએ. હું બરોબર, આપણે વિસાવદર કોઈ દી આપણે કઈ ઓફિસે કઈ ગયા નથી. અને આ કઈ રીતે થયું એ કઈ ખબર જ નથી. બરાબર. તમને શું લાગે છે કોના દ્વારા કરવામાં આવ્યું હોય ને કોણે તમારા આવી રીતે નામનો ખોટો ઉપયોગ કર્યો હોઈ શકે? એમાં એવું છે, હજી તો આપણે તો કઈ ગોચ્યું નથી, પણ કોને કહ્યું એ કઈ ખબર નથી. આમાં તો હવે આમાં કઈ આ 2 વર્ષ થઈ ગયું, આપણને ખબર ન હોય ને કઈ. આપણે કઈ સહી નથી કરી, સોગંદનામું આપણે કઈ કરી દીધું નથી એને. આપણે કોઈ જાતમાં ખબર જ નથી. આપણે મંડળીની કઈ બીજી ખબર જ ન હોય એટલે હું. બરોબર. હવે તમે એક સામાન્ય ખેડૂત છો, તમને આવું કશું ખબર નથી, તો આ જે પ્રમાણે બોગસ મંડળીમાં તમારું નામ આવ્યું છે તો એનાથી તમને કોઈ નુકસાન થઈ શકે ખરા? નુકસાન તો થાય જ ને. આમાં અમને બીક લાગે ને બધી. કયા પ્રકારનું નુકસાન થઈ શકે? આમાં તો શું છે કે કોઈક ઉપાડી લે મંડળી કે પ્રમુખ ને આપણે હાલવી દઈને એવું કઈ કરે ને. માનો કે ધારાસભ્ય કઈક એવું કરે એટલે આપણે હાલવે ને એમ. એટલે આપણે એમાંથી છુટકારો લાવવાનો હોય. તો તમે ગોપાલભાઈ કે કોઈના સાથે વાત કરી કે હવે આમાંથી બહાર કેવી રીતે નીકળવાનું? આ અમારું ખોટી રીતે નામ આવ્યું છે તો એનું શું કરવાનું? ગોપાલભાઈ ને વાત કરી હતી કે હરીજી થઈ ગયું બધી બરોબર. ત્યાં જે વકીલ પણ લખાવીને હરીજી થઈ જવાની અને એફઆઈઆર કરી દેવાની. બરોબર. તો એફઆઈઆર કરી તમે? આજ તો રવિવાર છે, શનિવાર છે એટલે રજા છે. કાલે રજા છે, સોમવારે કરવાનું થાય ને. બરોબર, સારું. આભાર અમારી સાથે વાત કરવા. અહીં તમે ખેડૂતની વ્યથા સાંભળી. હવે સીધી રીતે તેઓ ખૂબ જ ડરના માહોલમાં જીવી રહ્યા છે કે આ પ્રકારે ખોટી રીતે તેમના નામ સામેલ કરવામાં આવ્યા છે. તમે અહીં અમારી સ્ક્રીનમાં બાજુમાં આખી આરટીઆઈની વિગત જોઈ શકો છો, જેમાં ખોટી રીતે આ જે નિર્દોષ ખેડૂતો છે જેમને કાંઈ જ ખબર નથી તેમના નામ આ રીતે સામેલ કરવામાં આવ્યા છે અને તેમના નામે આ રીતે ખોટી ખેત મંડળીઓ બનાવવામાં આવી છે અને લાખો કરોડોના જે વ્યવહારો છે તે ખોટી રીતે કરવામાં આવી રહ્યા છે અને તેમાં આ નિર્દોષ ખેડૂતો ફસાઈ રહ્યા છે.
હવે ગોપાલ ઇટાલિયા દ્વારા આખી ઘટનાને લઈને ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આરટીઆઈમાં આખી ઘટનાનો ભાંડો ફૂટ્યો છે. ખેડૂતોએ ગોપાલભાઈ સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયાએ અમને એવી સલાહ આપી છે કે આખી ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ દાખલ કરશો એટલે તમે બચી શકો છો. હવે જે ખેડૂતો છે પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવા જવાના છે, પરંતુ આખી ઘટનાને લઈને પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે આ નકલી ખેત મંડળી બનાવી કોણ રહ્યું છે. કારણ કે આના પહેલા પણ વિસાવદરમાંથી જ એક આવી નકલી ખેત મંડળી બહાર આવી હતી અને ત્યાં પણ આ પ્રકારની જ ઘટના સામે આવી હતી ને ફરી એકવાર વિસાવદરમાંથી જ આ નકલી ખેત મંડળીની ઘટના સામે આવી છે. એટલે પ્રશ્ન થઈ રહ્યો છે કે આ નકલી ખેત મંડળીઓ બનાવવા પાછળ છે કોણ અને કોના લાખો કરોડોના જે બ્લેક મની કહી શકાય કે જે કૌભાંડના રૂપિયા છે આ ખેત મંડળીના નામે છુપાવવામાં આવી રહ્યા છે કે તેને વ્હાઇટ કરવામાં આવી રહ્યા છે. હવે જે નિર્દોષ ખેડૂતો છે જેને ખબર જ નથી આવી કોઈ ખેત મંડળી વિશે, તે બચારા ભોળા ખેડૂતો આમાં ખોટી રીતે ફસાઈ રહ્યા છે. હવે ખેડૂતોએ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવાની વાત કરી છે. હવે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ આ મામલે શું તપાસ કરે છે અને આમાં કયા મોટા માથાઓના નામ ખુલે છે એ જોવું રહ્યું. આખી ઘટના તમે જોઈ, જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાની આરટીઆઈમાં જવાબ સામે આવ્યો છે ને આખું કૌભાંડ ઝડપાયું છે, તેને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.